સરસ મજાનો અંબાજી માતાજીનો ગરબો. જય માતાજી મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે હું અને રાહુલભાઈ અને અમારા ભોલોભાઈને બધા આવ્યા છીએ હવે અંબાજી. તો અંબાજી અમે બાઇક લઈને આવ્યા હતા. તો અહીંયા કારણ કે સરકારી સુરક્ષા સરસ મજાની છે. અમે બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે અને નંબર પ્લેટનો ફોટો પાડીને એક ફોટો ત્યાં આપ્યું છે અને એક ફોટો અમારા જોડે રાખે છે. તો તમે પણ આવો તો પાર્કિંગ વ્યવસ્થિત કરાવજો, કારણ કે બહુ ચોરી થવાનો ભય રહે છે. એટલે અમે આ રીતે પાર્કિંગ કરાવી છે. ફોટો જ્યારે હવે બાઇક અહીંયા મૂકીને અમે બધું ફરવા જઈશું મંદિરમાં, ત્યારે અમે ફોટો બતાવીશું ત્યારે અમને બાઇક લઈ જવા દેશે. એ સિવાય અમને બાઇક લઈ જવા દેશે નહીં. તો ચાલો હવે તમને અંબાજી માતાજીના દર્શન કરાવીએ અને ગબ્બરના દર્શન કરાવીએ અને બજાર બધું બતાવીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવો. મિત્રો અમે રાહુલભાઈ બધા હવે એકઠા થઈ ગયા છીએ અંબાજી માતાજીના દર્શન કરવા માટે. બાઇક પાર્કિંગ કર્યું ત્યાંથી લગભગ તો 5 કિલોમીટરની અંદર હશે મંદિર, 2-3 કિલોમીટરની તો અંદર હશે. તો જોઈ શકો છો આ રીતે બધી સસ્તી પગપાળા ચાલીને આવી રહી છે અને અમે પણ જઈ રહ્યા છીએ. તો બધા મિત્રો કોમેન્ટમાં જય અંબે લખવાનું યાત્રા. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના આપ સૌ ભાઈ ભક્તોને જય અંબે, જય અંબે, જય અંબે. તો મિત્રો ફાઇનલી અમે હવે દર્શન તો કરી લીધા મંદિરના, કારણ કે અંદર જઈને તો દર્શન કરાયું નતું. રાહુલજી બહુ હતું ને અંદર જઈને તો દર્શન કરાયું નતું. એટલે અમે હવે આવ્યા છીએ ગબ્બરના દર્શન કરાવવા માટે. અને અહીંયાથી સરસ મજાનો અંબાજી માતાજીનો ગરબો દેખાઈ રહ્યો છે અને ભાવિ ભક્તો જોઈ શકો છો. ઘણા બધા ભાવિ ભક્તો માતાજીની શ્રદ્ધાથી આવી રહ્યા છે, જોઈ શકો છો. ને અહીંયા સરસ મજાનો ગબ્બર દેખાઈ રહ્યો છે અને અમે પણ જવાની તૈયારી કરી રહ્યા છીએ. તો તમારા ભોલાભાઈ અને રાહુલભાઈ કાંઠા તો જો ને તો ચડી જશે કે નહીં ચડી જશે, તમારે બેન ચેલેન્જ કરવી પડશે. ચાલો જય અંબે. બાઇક લઈને જો તમે ઢાળ જો મિત્રો કેવો છે અંબાજીનો ઢાળ, સરસ મજાનો છે. અને પાછળથી જોઈ શકો છો એકદમ સરસ મજાનો ઢાળ છે. જઈ રહ્યા છે સરસ મજાનો મિત્રો ઢાળ છે એકદમ. અને ગબ્બર પણ સરસ મજાનો સવારનો દેખાઈ રહ્યો છે. અને આજુબાજુમાં પણ સરસ મજાના મંદિરના તકતીઓ પણ સરસ મજાની લગાવેલી છે, જોઈ શકો છો. શાકબાક લાગ્યો તો ખાલી અમારે બે બંકા જેવા હેડે આવી સાચી રહ્યા છીએ. પણ કારણ કે ગાડી તળે છૂટકો નહીં, કારણ કે આટલા બધા આવે અને અમે તળીએ નહીં તો અમને અફસોસ થઈ જાય અને તમને પણ ઘણો બધો અફસોસ થઈ જાય. તો અમે તળી તો બતાવીશું. તો અમારા જેવા મિત્રો ઉપર થાય બધું પરફોર્મનો. તૈયારી કરવી. રાહુલભાઈ ગાઈસ વિચારમાં પડ્યા. બોલો ભાઈ તમારે શું કરવું? જોઈએ હજુ બધા મિત્રો એમ કહી રહ્યા છે કે જોઈએ લીપમાં બેવાની ઈચ્છા, જોઈએ.
એનામાં ખાલી બરાબર લઈ જાય હા